વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી, શું નરનારાયણ દેવનો અવતાર 2 વખત થયો છે? કારણ કે આજકાલના કેટલાક વક્તાઓ કોઈ પણ શાસ્ત્રના પ્રમાણ આપ્યા વગર એવું બોલતા જણાય છે કે નરનારાયણ દેવનો અવતાર 1 વખત નહીં પણ 2 વખત થયો છે. તો એ સંબંધમાં શાસ્ત્રો શું કહે છે? શાસ્ત્રોની અંદર એ સંબંધમાં કયું પ્રમાણ છે? એ વાત પર આપ થોડો પ્રકાશ કરો. તો એ ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી આ પ્રમાણે પ્રશ્ન કર્યો. તો તેનો ઉત્તર હું મહાભારતના શાંતિ પર્વ અને શ્રીમદ ભાગવતના 4th સ્કંદ અને 5મ સ્કંદ અનુસાર આપું છું. તો મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 334 તથા શ્રીમદ ભાગવતના 4th સ્કંદ પ્રથમ અધ્યાય શ્લોક 51 થી લઈને 53માં નરનારાયણ દેવના પ્રાગટ્યની કથા આવે છે. ત્યાં કથા એવી છે કે બ્રહ્માજીના પુત્ર ધર્મ પ્રજાપતિ સાથે દક્ષ પ્રજાપતિની 13 કન્યાઓના લગ્ન થાય છે. અને એમાં જે 13મી કન્યા મૂર્તિ હતી તેના થકી નર નારાયણ હરિ અને કૃષ્ણનો અવતાર થાય છે. મહાભારતના શાંતિ પર્વ અધ્યાય 334માં એવી કથા છે કે મૂર્તિ દેવી થકી નર નારાયણ હરિ અને કૃષ્ણ આ 4 જણનું પ્રાગટ્ય થયું છે. જ્યારે શ્રીમદ ભાગવતના 4th સ્કંદના પ્રથમ અધ્યાયમાં કથા એવી આવે છે કે મૂર્તિ દેવી થકી કેવલ નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે. પરંતુ શાસ્ત્રોકારોનું કહેવું એવું છે, ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા, કે જે એક ગ્રંથની અંદર જોવા મળતું ન હોય અને બીજા ગ્રંથમાં એની એ જ કથા જોવા મળતી હોય તો ત્યાંથી એ કથા લઈ લેવી. તે પ્રમાણે આદિ સતયુગમાં ધર્મ પ્રજાપતિની ધર્મપત્ની મૂર્તિ દેવી થકી ભગવાનના 4 અવતાર થયા છે, નર નારાયણ હરિ અને કૃષ્ણ. એમાં નર અને નારાયણ તો ભારત વર્ષની પ્રજાના હિતને અર્થે બદ્રિકા આશ્રમમાં તપસ્યા કરવાને અર્થે પધારે છે. અને હરિ અને કૃષ્ણ જગતની રક્ષાને અર્થે નિયુક્ત થઈ જાય છે. આ પ્રમાણે નરનારાયણ દેવ બદ્રિકા આશ્રમમાં આવી તપસ્યા પરાયણ થઈ જાય છે. અને આ નરનારાયણ દેવનો અવતાર 1 કલ્પ પર્યંત રહેવાનો છે એવું શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 19મા અધ્યાયના 9મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે ભારતેપી વર્ષે ભગવન નરનારાયણાખ્ય આ કલ્પાંતમ ઉપચિત ધર્મ જ્ઞાન વૈરાગ્યૈશ્વર્યોપશમો પરમાત્મોપલંબનમ અનુગ્રહાયાત્મવતામ અનુકંપયા તપો અવ્યક્ત ગતિશ્ચરતી. અર્થાત કે ભારત વર્ષમાં પણ ભગવાન દયાવશ નરનારાયણ રૂપ ધારણ કરીને સંયમશીલ મનુષ્યો પર અનુગ્રહ કરવા માટે અપ્રગટ રૂપે કલ્પના અંત સુધી તપ કરતા રહે છે. તેમની આ તપસ્યા એવી છે
કે જેના થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, શાંતિ અને ઉપરતિની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને અંતે તેઓની પ્રાપ્તિ થઈ શકે. આ પ્રમાણે અહીં સુખદેવજી મહારાજ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે ભારત વર્ષમાં અને એમાં પણ બદ્રિકા આશ્રમમાં નરનારાયણ દેવ એ સાક્ષાત વિરાજમાન છે અને એવો આ કલ્પના અંત પર્યંત એ બદ્રિકા આશ્રમમાં રહીને તપસ્યા કરવાના છે. એક કલ્પમાં 1000 ચોકડી આવે છે. 1000 સતયુગ, 1000 ત્રેતા, 1000 દ્વાપર અને 1000 કલયુગ. આટલા યુગો પૂર્ણ થાય ત્યારે પ્રલય આવે છે, અર્થાત કે કલ્પનો અંત થાય છે અને પછી રાત્રિ પડે છે અને પછી પુનઃ બીજો દિવસ શરૂ થાય છે, અર્થાત કે બીજો કલ્પ શરૂ થાય છે. તો નરનારાયણ દેવ એક કલ્પ પર્યંત બદ્રિકા આશ્રમમાં રહીને ભારત વર્ષની પ્રજાના હિતને અર્થે તપસ્યા કરતા રહે છે. એટલે આજે પણ આ અવતાર હિમાલય પર આવેલા બદ્રિકા આશ્રમની અંદર પ્રગટ રૂપે બિરાજમાન છે. નરનારાયણ દેવ એ ધરાતલ પર ધર્મદેવ અને મૂર્તિ થકી આદિ સતયુગમાં પ્રગટ થયા છે અને ત્યારબાદ નરનારાયણ દેવનું પ્રાગટ્ય બીજી વખત કશે પણ થયું નથી. ભગવાન શ્રી હરિની કૃપાથી અમે બધા જ પુરાણોનું, ઇતિહાસનું વિધિવત અધ્યયન કરેલું છે. આ ઉપરાંત ઉપપુરાણોનું પણ અધ્યયન કરેલું છે. પરંતુ કોઈ પણ જગ્યાએ એવા પ્રમાણો ઉપસ્થિત નથી કે નરનારાયણ દેવનો બીજી વખત અવતાર થયો. આ કલ્પની અંદર નરનારાયણ દેવનો એક જ વખત અવતાર થયો છે અને એ અવતાર ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી સ્વયંભૂ મનુના કાળની અંદર થયો છે. જ્યારે સ્વયંભૂ મનુનો કાળ ચાલતો હતો અને આદિ સતયુગ હતો ત્યારે આ નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયું છે. ત્યારબાદ બીજી વખત એમનું પ્રાગટ્ય થયું નથી. કારણ કે શ્રીમદ ભાગવતના 5મ સ્કંધના 19મા અધ્યાયના 9મા શ્લોકમાં સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહે છે કે નરનારાયણ દેવ એક કલ્પ પર્યંત આ ધરાતલની ઉપર રહેવાના છે અને બદ્રિકા આશ્રમમાં રહ્યા થકા એ ભારત વર્ષની પ્રજાના હિતને અર્થે તપસ્યા કરવાના છે. તો આજે પણ એ નરનારાયણ દેવ બદ્રિકા આશ્રમની અંદર વિરાજમાન છે અને અધિકારી મનુષ્યોને એના દર્શન થાય છે. એટલે જે લોકો એવું કહે છે કે નરનારાયણ દેવનો અવતાર એક વખત નહીં પરંતુ 2 વખત થયો છે, એ લોકોની આ વાત શાસ્ત્ર પ્રમાણે મને યોગ્ય લાગતી નથી. કારણ કે શાસ્ત્રોમાં તો નરનારાયણ દેવનો અવતાર એક જ વખત બતાવેલો છે. હા, શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 1મ અધ્યાયની અંદર એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ જ નરનારાયણ દેવ અસુરોનો સંહાર કરવાને અર્થે દ્વાપર અને કલીની સંધિમાં કુરુકુલમાં અર્જુન રૂપે અને યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. આ વાત લખેલી છે. પરંતુ નરનારાયણ દેવનો સાક્ષાત અવતાર બીજી વખત થયો એવું કોઈ શાસ્ત્રની અંદર લખેલું જોવા મળતું નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.